ગુજરાતમાં ચાંદીપુરા વાયરસે કહેર મચાવ્યો છે। સેન્ડફ્લાય માખીથી ફેલાતા આ વાયરસે કુલ 5 જિલ્લામાં પગપેસારો કર્યો છે અને અત્યાર સુધીમાં કુલ 5 બાળકોનો ભોગ લીધો છે। કુલ 17 બાળ દર્દીના ચાંદીપુરા વાયરસનો રિપોર્ટ કરવામાં આવ્યો, જે પૈકીના 6 બાળ દર્દીનો ચાંદીપુરા વાયરસનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો। વડોદરામાં 2, હિંમતનગરમાં રાજસ્થાનની એક બાળકીના મોતની સાથે આ મૃત્યુ આંક 5 પર પહોંચી ચૂક્યો છે। જો કે આ સાથે જ રાજ્યના આરોગ્ય મંત્રીએ અત્યાર સુધીમાં ચાંદીપુરા વાયરસથી 3 બાળકોના મોતની પુષ્ટિ કરી છે। રાજ્યના આરોગ્ય વિભાગના સત્તાવાર આંકડાની વાત કરીએ તો અત્યાર સુધીમાં કુલ 17 શંકાસ્પદ બાળકોના સેમ્પલની તપાસ કરવામાં આવી, જે પૈકીના 10 બાળકનો રિપોર્ટ નેગેટિવ આવ્યો છે। હાલમાં શંકાસ્પદ લક્ષણ ધરાવતા બાળ દર્દીને હોસ્પિટલમાં સારવાર અપાઈ રહી છે। આ વાયરસ જે સેન્ડફ્લાય નામની માખીથી ફેલાય છે અને તે મુખ્યત્વે બાળકોને જ પોતાની ઝપેટમાં લે છે। ગત વર્ષે પણ રાજ્યમાં 14 જિલ્લાના 61 ગામમાં આ વાયરસનો પ્રભાવ જોવા મળ્યો હતો। જો કે હાલમાં તો આ સ્થિતિ પર કાબૂ મેળવવા માટે સંક્રમિત દર્દીઓના રહેઠાણ આસપાસના વિસ્તારોમાં દવા છંટકાવ કરવામાં આવી રહી છે। ચાંદીપુરા પ્રભાવિત વિસ્તારોમાં વિશેષ સર્વેલન્સ હાથ ધરવામાં આવ્યું છે। આરોગ્ય પ્રશાસને અપીલ પણ કરી છે, જો બાળકોમાં તાવ, ઉલટી કે પછી બેભાન થવા જેવા કોઈ લક્ષણ દેખાય તો તુરંત જ સમય બગાડ્યા વગર તાત્કાલિક નજીકની સરકારી હોસ્પિટલનો સંપર્ક કરવો, જેથી સમયસર સારવાર શરૂ કરી શકાય।